क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્ટોક્સ ખાસ ડિસ્કસ કરવા જેવા આજે છે અને તેમાંથી એક છે પેટીએમ. રિપોર્ટ પણ હતો અને બાકી સમાચાર પણ છે. સિટીએ બાય રેટિંગ આપ્યું છે અને 900ના ટાર્ગેટ્સ આપ્યા છે. સિટી કહે છે કંપનીના પરિણામ અનુમાન કરતાં વધુ સારા છે અને જે ખોટ હતી તે ઘટી રહી છે, એબીટામાં સુધારો છે અને બાકી બિઝનેસ મોડલ હવે જે રીજિગ કર્યું, જે ટિકિટિંગ બિઝનેસમાંથી પણ તેમણે એક્ઝિટ લઈ લીધી, આ બધું પૈસા ઊભા કરવાની યોજના બધું બરાબર જઈ રહ્યું છે. પણ સર, પેટીએમ માટે જે યુઝર કેપ છે તેને લઈને છેલ્લા જે સમાચાર આવ્યા હતા કે હજુ પણ થોડો સમય લાગશે યુઝર કેપ વધવામાં, એક લિમિટથી વધારે નવા યુઝર તમે અથવા તો ક્લાયન્ટ્સ, કસ્ટમર્સ તમે એક્વાયર ન કરી શકો તેવો યુપીઆઈ માર્કેટનો નિયમ છે જે હજુ પરિવર્તિત થયો નથી. આ એક હર્ડલ રહેશે. સર, પેટીએમને કઈ રીતે સમજો છો તમે? એ બે વસ્તુ છે. આપણે પેટીએમ, જેમ મેં વાત કરી કે જે સ્ટાર્ટઅપના ઇશ્યુઝમાં એક કેપિટલ બર્નિંગની વાતો છે. તમે કંપનીના કેપિટલના પ્રમાણમાં રિઝર્વ્સ બહુ જ મોટા પ્રમાણમાં છે. હવે વચ્ચે જે આપણે જાણીએ છીએ કે રિઝર્વ બેંકના જે રિસ્ટ્રિક્શનના કારણસર કંપનીમાં મોટો ઘટાડો જોવા મળ્યો, શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો આપણને. એ પછી આપણે આપણા શો ઉપર પણ 1150ની આસપાસનું ટાર્ગેટ આપેલું હતું. આઈ થિંક 1050થી સ્ટોક પાછો ફરીથી ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવા મળ્યો. કારણ આપણે જાણીએ છીએ કે જે રિઝર્વ બેન્કે જે 1 વર્ષ માટે એક્સટેન્ડ કર્યું એ કારણસર જે ગ્રાહકોના માટે જે કેપ હતી એના માટે, અને એ કારણસર આપણને પ્રાઇસમાં મોટું કરેક્શન જોવા મળ્યું. હવે બે વસ્તુ છે. ઝોમેટોની વાત કરીએ તો ઝોમેટોમાં ધાર્યા કરતાં પ્રોફિટ ઓછો આવ્યો, માર્જિન પ્રેશરમાં આવ્યા એટલે સ્ટોકમાં મોટો ઘટાડો જોવા મળ્યો. પેટીએમમાં ધાર્યા કરતાં લોસ ઓછો આવ્યો માટે આપણને અપવર્ડ મુવમેન્ટ જોવાય છે. આ જે પ્રોડક્ટ છે અથવા તો આ જે કંપનીની જે બિઝનેસ છે એ બિઝનેસમાં હું ડેફિનેટલી હજી પણ પોઝિટિવ જોઈ રહ્યો છું. એટલે જે કેપ છે અથવા રિઝર્વ બેંકના રિસ્ટ્રિક્શન્સ છે એ આવનારા સમયમાં આપણને રિલીઝ થતા જોવા મળશે અને આઈ થિંક 2 ક્વાર્ટર પછી કદાચ ફરીથી કંપની પ્રોફિટમાં પણ આવી શકશે. તો મારો મત એવો છે કે જે ઘટાડો આવે છે અત્યારે એ ઘટાડો બાય માટેનો છે અને ફરીથી કહીશ કે સ્ટોકનું ટાર્ગેટ 1150 મૂકી શકાય. બાયની મારી રેકમેન્ડેશન છે. હું એક રાઇડર એટલા માટે મૂકું છું કે માર્કેટ એવા સ્ટેજમાં છે કે માર્કેટ થોડું કરેક્ટ થઈ શકે છે, તો સ્ટેગર મેનરમાં બાય કરો, પણ ફંડામેન્ટલ મને આના બેટર થતા લાગી રહ્યા છે, માટે બાય કરવાની એડવાઇસ છે. ક્લિયરલી ફંડામેન્ટલ્સ સારા હોવાને કારણે પેટીએમ પર વ્યૂ તમને પોઝિટિવ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું.